स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 स्वामी
સ્વામિનારાયણ 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 આવી ગઈ લઈ લો આગળ લઈ લો સાઈડ કરજો
પોથીઓ ધારી અને સભા મંડપ સુધી પહોંચતી કરી છે, ત્યારે હરિભક્તો પોથીઓ અર્પણ કરી અને પોતાનું યોગ્ય સ્થાન ગ્રહણ કરજો. આજે જ્યારે 5 દિવસનો શુભ સંકલ્પ લઈ અને આપણે જ્યારે સાથે મળવાના છીએ, ત્યારે હરિભક્તો બધાને માટે બેસવાની વ્યવસ્થા છે જ, ઘણી બધી ખુરશીઓ પણ છે જ, પણ જેમ આપણે દિવસો જશે એટલે આપણને ખ્યાલ આવશે કે ક્યાં આપણે ઘટીએ છીએ, ત્યાં ચોક્કસ આપણે સુવિધા કરવાના પ્રયત્ન કરીશું. અવતીર્ય નિજાક્ષરાત્તરાદિહ મૂર્ત્યામ બદરી વને સ્થિતઃ ભુવિ ભારત જીવ શર્મણે નરનારાયણ દેવ પાહિ મામ. આપના સૌના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી મુકુંદ જીવનદાસજી, સદગુરુ સ્વામી શ્રી હરિબળદાસજી, પૂજ્ય સદગુરુ સ્વામી પ્રભુ વલ્લભદાસજી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, શ્રી હરિ તપોવન ગુરુકુળના સંચાલક શાસ્ત્રી સ્વામી દેવત્રણદાસજી, ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સંતો, આપણા ગામના સાંખ્યોગી બહેનો તેમજ બીજા ગામમાંથી આવેલા સાંખ્યોગી બહેનો, આપ સૌ વિદેશમાંથી આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય પ્રાંતમાંથી આવેલા આ ગામના સૌ નાના મોટા પારાયણની જરૂર નથી હોતી. સ્મૃતિ મહોત્સવો સંતોના કે સાંખ્યોગી બહેનોના હોય નહીં, પણ શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે એ કરતા જઈએ છીએ, કાંઈ વાંધો નહીં, સત્કર્મ થઈ રહ્યા છે. તો આપણા ગામના ધનભાઈ ભાઈ ખૂબ બહેનોને સત્સંગનું સિંચન કર્યું, મહારાજના ધામમાં ગયા, તો સંકલ્પ થયો કે નાનકડો પ્રસંગ કરીએ. પણ વળી હરિભક્તોનો બધાનો ઉત્સાહ કે ઘણા વર્ષો પછી આપણે સાથે મળીએ છીએ તો થોડુંક મોટા પ્રમાણમાં આયોજન કરીએ. એટલે ઘણા બધા હરિભક્તો આફ્રિકાથી, લંડનથી પધાર્યા, ઉત્સાહ વધ્યો અને આયોજન મોટું વિચારાયું અને આપણે આપણો આ શાંતિબાગ અહીંયા આયોજન લઈ આવ્યા. કેટલી વિશાળ અદ્ભુત ઠંડકના વાતાવરણ વચ્ચે આપણે અત્યારે સાથે મળ્યા છીએ. પહેલા હરિભક્તો 5 દિવસ સુધી હવે ઘરમાં કોઈને કોઈ ચૂલા પ્રગટાવવા કે દૂધ પાણી કરવું કે સવારે નાસ્તો કરવો કે સાંજે જમવું એ બહુ કંઈ તકલીફ નથી તમને. સવારે કદાચ નાસ્તો નહીં કરો તો બપોરે જમણ સારું મળશે અહીંયા કણે, સમજ્યા ને? એટલે જેની ટેવ ન હોય કંઈક પીને કોટો ચડે તો પછી બહુ લપ કરજો અમારે, સમજ્યા ને? આવી જાજો અહીંયા કણે. ને લગભગ આપણી કથાનો ટાઈમ 8:30નો તો હશે જ, સમજ્યા ને? એટલે જેટલા હરિભક્તો આ સભામાં આવશે એ બધા જ હરિભક્તોને પ્રસાદની વ્યવસ્થા અહીંયા જ ગોઠવેલી છે. એટલે અત્યારે પણ જેવી કથા વિરામ લેશે એટલે અત્યારે પણ પ્રસાદ ચાલુ થઈ ગયો આજથી, સમજ્યા ને? વેકરા ગામના બધા હરિભક્તો બહુ ઉત્સાહી છે. કરીએ છીએ જ્યારે આયોજન ત્યારે આપણા હરિભક્તો માટેનું આયોજન છે, હરિભક્તો એમની જ સેવા છે, તો ચોક્કસ બધા પહેલાં હરિભક્તો ભલે બધા અહીંયા કણે જમે. એટલે અત્યારે આપણે આરતી કરીએ એના પહેલાં કેટલીક સૂચના આપી દઉં કે જેવી આપણી આ સભા વિરામ લે એટલે પ્રસાદની વ્યવસ્થા અહીંયા કણે છે. એટલે પ્રસાદ બધાને લેવાનો છે. પ્રસાદ લઈ અને મંદિરની કાર્યવાહી કમિટી, ઉત્સવ સમિતિ અને વિદેશના વડીલ પ્રતિનિધિ હરિભક્તો એમની સાથે થોડીક બેઠક રાખી છે અને મંદિરમાં છે. એટલે એનો ટાઈમ છે 8 વાગે આપણે ભેગા મળીશું. 8 વાગે મંદિરમાં મીટિંગ રાખેલી છે. મંદિરની કમિટી, ઉત્સવ સમિતિ, વિદેશના અલગ અલગ જે કોઈ પ્રતિનિધિઓ હો એ વડીલો એમને
મંદિરમાં આજે રાત્રે 8 વાગે મિટિંગ રાખેલી છે, એટલે એમાં બધા હરિભક્તો પ્રસાદ લઈ અને તરત જ મંદિરમાં આવી જજો. આવતીકાલનો કાર્યક્રમ કહી દઉં તો આવતીકાલે જેટલા યજમાન સ્ત્રીઓની લાખ રૂપિયાની સેવા છે અથવા તો એનાથી ઉપર જે હરિભક્તોની સેવા છે એ હરિભક્તોને આવતીકાલે 5:45 વાગે આ સભા મંડપમાં આવી જવાનું છે. જે હરિભક્તોની લાખ રૂપિયાથી વધુ સેવા છે એવા હરિભક્તોએ સવારે 5:45 વાગે આ સભા મંડપમાં આવી જવાનું છે. બની શકે તો ધોતી શાલ પહેરીને આવજો, અને ન બને તો ધોતી અને માથે કુર્તો પહેરજો, અને કોઈ રસ્તો જ નથી તો પછી સાદા પહેરવેશ એટલે ઇન્સર્ટ ન કરજો. અને એમ થાય કે ઇન્સર્ટના રહી નથી શકતો તો કરજો. એ આવતીકાલે પૂજનમાં બેસવાનું છે. ઇન્સર્ટ છે ને એ ઠાકોરજી આગળ, સંતો આગળ, એ એક મોભો છે, સમજ્યા ને. ઓફિસમાં જાઓ ને તે તમારો વટ પડવો જોઈએ. તમે ક્યાંક જવાના હો, ક્યાંક પ્રભાવ તમને પાડવો હોય ત્યારે બની ઠેનીને જાઓ. પણ ભગવાન અને સંતની આગળ જ્યારે આવીએ ત્યારે સાદાઈથી નિર્માની થઈને આવો. એટલે જેની જે સગવડ મેં કહી દીધી, જેને અનુકૂળતા હોય એ પ્રમાણે આવતીકાલે 5:45 વાગે આવી જવાનું છે. 6 થી 7 અહીંથી પૂજનનો કાર્યક્રમ છે, અને જેવું અહીં 7 વાગે પૂજન પૂર્ણ થશે એટલે થોડોક ઉપહારનો સમય છે, અડધો કલાક કે પોણો કલાક. અને બરાબર આપણે 7:30 વાગે મંદિરમાં કાર્યક્રમ થશે, કારણ કે આવતીકાલે ઠાકોરજીનો વાર્ષિક પાટોત્સવ છે. એટલે 7:30 વાગે મંદિરમાં કાર્યક્રમ શરૂ થઈ જશે. એટલે બધા જ હરિભક્તોને આવતીકાલે 7:30 વાગે મંદિરમાં હાજર થઈ જવાનું છે. ત્યાં થોડી કથા વાર્તા થશે, પછી ઠાકોરજીનો અભિષેક થશે, અન્નકૂટ ધરાશે, આપણે બધા થાળ બોલીશું, અને પાટોત્સવની આરતી પણ આપણે કાલે કરી લેવાની છે. અને એ કાર્યક્રમ લગભગ આપણો 9 વાગ્યા સુધીનો કાર્યક્રમ તે કણ હશે, કારણ કે બંને મંદિરોમાં આરતી થશે. એટલે 9 વાગ્યા સુધીનો એ કાર્યક્રમ પતાવી અને આપણે ત્યાંથી 9:30 વાગે કથા પ્રારંભ થઈ જશે. એટલે 9:15 વાગે બધા હરિભક્તો આ સભા મંડપમાં આવી જાય એવો ખાસ ખટકો રાખજો. એટલા માટે કે આવતીકાલે જ આપણા આ પ્રસંગની અંદર અમદાવાદ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પધારવાના છે. ભુજ મંદિરથી પૂજ્ય મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, જાદુજી ભગત વગેરે વડીલ સંતો પણ આવતીકાલે પધારવાના છે. અને બીજા સંતો પણ ક્રમશઃ આવતા જશે. એટલે 9:30 વાગે આવતીકાલે આપણા આ પ્રસંગનો દીપ પ્રાગટ્ય છે. એટલે ત્યાર પછી કથાની શુભ શરૂઆત થઈ જશે. અને 10 વાગ્યાને અવસરે પૂજ્ય મહારાજશ્રી, મોટા સંતો આ સભામાં હાજર હશે. અને અહીંથી જે કંઈ સન્માનનો કાર્યક્રમ હશે, કેટલીક પેરામણીઓ હશે, અને મહાન સ્વામીના અને મહારાજશ્રીના આશીર્વાદ પણ આવતીકાલે હશે. એટલે એમ સમજી લેજો કે આવતીકાલનો આપણે માટે મુખ્ય દિવસ છે. અને આવતીકાલનો મુખ્ય દિવસ છે એટલે 5 દિવસ આપણે માટે મુખ્ય રહેશે. કારણ કે એવું જ લાગે છે કે બધાને જાણે કે બહુ ઉત્સાહ હોય. વિદેશથી હરિભક્તો ખૂબ ઉત્સાહ લઈને આવ્યા છે કે અમારા ફૈબાનો ઉત્સવ છે, અને સાથે સાથે અમારા ગામનો પાટોત્સવ છે. વચમાં આવતા હોઈએ, લગ્ન પ્રસંગે આવીએ, વ્યવહારના કાર્ય માટે આવીએ, પણ બંને પ્રસંગ સાથે છે ત્યારે ચાલો આપણે જશું. કદાચ બીજી વધુ રોકાવું પડે તો વધુ રોકાઈશું. ઉત્સાહથી આવ્યા છો એટલે 5 દિવસ સુધી ઉત્સાહમાં ને ઉત્સાહમાં આપણે આ મહોત્સવ ઉજવવાનો છે. ત્યારે આ સૂચનાઓને ખાસ યાદ રાખજો. એટલે 9:30 વાગે તીર્થાગઢ કરી અને વક્તા શ્રી વ્યાસપીઠ વિરાજમાન થશે, અને અહીંથી આપણને કથાનો રસપાન કરાવશે. અને એ ગ્રંથ પણ થોડોક નવો છે, અને આપણે સાંભળીશું એટલે આપણને ખ્યાલ આવશે. નામે બહુ મોટું છે, શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર ગ્રંથ છે. અને આની કથા ભુજમાં થયેલી છે. બ્રહ્માંડ સ્વામી અને રાયધણજી એટલે ધવણકારના રાજા, એમનો સંવાદ છે. અને એ જે કંઈ સંવાદ થયો છે એમની કથા આપણને 3 વક્તાઓ ક્રમશઃ વારાફરતી આપણને એ સંભળાવશે. એટલે આપ સૌ હરિભક્તો 5 દિવસ કથાનો ટાઈમ
સાચવી અને જેમ બને એમ પોતાના કાર્યો આગા પાછા કરી સવારે 8:30 થી 11:30 અને બપોર પછી 4 થી 7 કે 6:30 પ્રવીણભાઈ ક્યાં ગયા? હે 6:30 4 થી 6:30 ને 4 થી 6:30 હે હા એટલે એ 4 થી 6:30 નો ટાઈમ, કારણ કે પછી ગાયો દોવા જવાની હોય તો ટાઈમ રાખવો પડે ને આપણે, કાંઈ વાંધો નહીં. 4 થી 6:30 નો ટાઈમ હશે આપણો. એટલે બધા કાર્યક્રમો ભરચક જ કરવાના છે. બધી રાત્રિઓના કાર્યક્રમો ભરચક છે. આવતા સમયમાં રોજ એમની જાહેરાતો થતી રહેશે. તો અત્યારે મને લાગે આપણે આરતી કરી લઈએ. આરતી કરી અને આપણા આ કાર્યક્રમને વિરામ આપીશું. અને મને એમ લાગે પૂજ્ય હરિભરદાસ સ્વામીની ઉપસ્થિતિ છે એટલે સ્વામીને કહો પોથયાત્રા અહીં આવી છે તો 2 શબ્દ આશીર્વાદના સ્વામી આપણને આપે, પછી આપણે આરતી કરીએ અને પછી થોડીક વાર ધૂન ગાઈ અને આ કાર્યક્રમને પૂર્ણ કરીશું. તો અત્યારે પ્રથમ દિવસથી જ સંતો પધારી ચૂક્યા છે, કારણ કે આ મંડળની જ કથા ચાલે છે સુરજપુરમાં, સમજ્યા ને? આટલા દી ત્યાં હતા, હવે આ બધા સંતો અહીંયા ભાગ્યા, એટલે ત્યાં ખાલું થઈ રહ્યું. હાવ વેકરાના હરિભક્તોનો ભાવ હશે ઘણો, એટલે બધા સંતો અહીંયા ભાગી આવ્યા. 2 વક્તા અહીંયા આવી ગયા, 1 વક્તાને મૂકી આવ્યા ત્યાં આગળ, સમજ્યા ને? પણ આપણા હરિભક્તોનો ભાવ છે તો આવ્યા છે. તો આ પ્રસંગે પૂજ્ય હરિભરદાસ સ્વામીને કહો કે આશીર્વાદના 2 શબ્દો કે બધાને હિંમત રહે, 5 દિવસ ઉત્સાહ વધતો રહે, એના માટેના આશીર્વાદ પૂજ્ય હરિભરદાસ સ્વામી. તો વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભક્તજનો, શાસ્ત્રી સ્વામીએ જેમ કહ્યું એ પ્રમાણે બધાને કરવાનું છે. અવસર આવ્યો છે, અવસર આવ્યો રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે સર્વે તજવાનો. શરીરની બધી ઉપાધિ તજી કરી ભગવાન ભજવાનો અવસર આવી ગયો છે. હો, ભક્તિ જે તે પ્રકારે આપણે ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનને મોટા સંતને રાજી કરવાના છે. શરીરને માટે જેટલું આપણે કરીએ છીએ, શરીરને કેટલું શણગારીએ છીએ. એ નવા ઢુગલા પહેરાવો છો તો બધા, અમારો એક જ વેશ હોય. તમે રોજના નવા વેશ બદલે. ભક્ત ભલે શરીરને સુધારજો, પણ જીવાત્માને સંભાળવો પડશે. અંતે જીવાત્મા કેમ શોભે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય તણે છે ભક્તિ. એણે કે જીવાત્મા શોભે છે. તો ભગવાન જીવાત્માને સંભાળવાનો આવો અવસર આવ્યો. એવું સ્થળ, પવિત્ર સ્થળ ભૈવા, હે મોટા સજ્જનદાસ સ્વામી, જોગેશદાસ સ્વામી, આ સત્સંગ, આ વેકરાના સત્સંગને માટે એને માથા લીધા છે અને ખૂબ મહેનત કરી છે. એ આ જોગેશ સ્વામી, આ વેકરાના ભક્તજનો. ભૈવાએ એ બાજુમાં રહીને વેકરાને ને રામપાને ખૂબ સત્સંગથી પોષણ કર્યું છે. બીજે ઠેકાણે જતા આવતા રહેતા. વાગડમાં અમે ગઈ સાલે ફરતા હતા કે વાગડમાં એ હજારો હરિભક્તોને કહેતા હતા અમારા ભાઈઓને બધે સત્સંગ કરાવ્યો છે, એના થકી અમને સત્સંગ આવ્યો છે. તો એવા ફૈબા આ ગામમાં 100 વર્ષ સુધી અહીંયા કને જન્મભૂમિ અમે વ્યતીત કરી. ભક્તજનો, તમારા જેવો કોઈનું ભાગ્ય નથી. કારણ કે જ્યાં ફૈબા, અક્ષરજીવદાસ સ્વામી, નીલકંઠદાસ સ્વામી, શિવલદાસ સ્વામી, બીજા ધર્મજીવદાસ સ્વામી, જોગેશ્વરદાસ સ્વામી, નંદકેશ્વરદાસ સ્વામી, એ આ બધા ગામના રહેવાસી, એનો જન્મભૂમિ આ. તો એ જન્મભૂમિને આપણને, તમને બધાને જન્મ મળ્યો છે. આપણો ધન્ય ભાગ્ય છે, મોટો ભાગ્ય છે. મોટો ભાગ્ય સમજીને આપણો છેલ્લો જન્મ કરવાનો છે. તમે કરો છો, વિશેષ કરજો. આવો અવસર આવ્યો છે કથા વાર્તાનો ઉત્સવ ઉજવવાનો. તો તમે વિદેશથી આવ્યા છો, દેશના છો, ભાવથી અને શ્રદ્ધાથી જે તે પ્રકારે આપણે ભગવાનની ભક્તિ થાય. એ બન્યું એવું તો કોઈ સમય એવું છે ને, ખાવા પીવાનું સારું મળી જાય તો સમય શોભ્યો. ઘણી વખત એવું સારું ખાવા પીવાનું સારું ન મળે તો કે સમય શોભ્યો નથી. પણ આપણે 2 કરવાનું છે. સમયો સંભાળવા છો ને ખાવા પીવાનું પણ સારું જમવાનું છે. ભગવાન સ્વામિનારાયણ આપણે ખૂબ સુખિયા કરે. કેવા સુખિયા! રાજા મહારાજાઓ સુખિયા નથી, એ આપણે સુખિયા છે. તો ભક્તજનો, ભગવાન સુખમાં ભગવાન સંભાળવાના જે તમને અમને બધા તમે સંભાળો છો. વિશેષ ભગવાનને એ 5 દિવસ આનંદમાં આપણા જાય અને ભગવાનની પાસે તમે પ્રાર્થના કરજો.
કે અમે ભગવાનની ભક્તિ વિશેષ કરીએ. અમે પણ ભગવાનની પાસે પ્રાર્થના કરશું, મોટા સંતોની પાસે પ્રાર્થના કરશું, નન્નાદેવની પાસે પ્રાર્થના કરશું કે વેકરાના હરિભક્તો, આજુબાજુના રામપર વેકરાના બધા ભક્તજનો ખૂબ ભગવાનની ભક્તિ કરે છે, વિશેષ કરે એવી અમે નરનારાયણદેવની પાસે પ્રાર્થના કરશું. જય સ્વામિનારાયણ. ભક્તોએ નારબીમાં એવા પ્રદેશોમાં જઈ અને લોકોને બોલાવી અને 158 આંખના મોતિયાના ઓપરેશનો પણ કરાવી આપ્યા છે. આવી ઘણી બધી વાતો છે. એ વાતો આવતા સત્રમાં આપણે લઈ લેશું. તો અત્યારે આરતીના દીવડાઓ પ્રગટાવજો. પૂજ્ય સંતોને કહીએ, સંતો આગળ આવશે અને જજમાનશ્રીઓ પણ આગળ આવી જાઓ. આપણે આરતી કરી લઈએ ઠાકોરજીની અને પોથીજીની. અને વ્યવસ્થિત આપણા ગુરુદેવ આવતીકાલે 6 વાગે સૂચના તમારે આપવાની હોય તો આવી જાઓ અહીંયા, કે શું શું લઈ આવવાનું છે, કે ખાલી એને આટલું કાપીએ ધોતી શાલ પહેરીને આવે. સહજાનંદ દયાળુ બળવંત પૌર્ણમી ચરણ સરોજ વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. શરણે શીશ ધર્યાથી, શરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. ગણિત નર નારી નિત્ય નિત્ય ગૌતમ કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ. જય દર્શન કરશે પ્રભુ, જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ કરશે અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, હરે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. શુભમ કરે પ્રભુ જય સદગુરુ સ્વામી. અનેકાની પાપાની મંત્રે તાની સર્વાણી